સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટનાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। સવારે 8 વાગે આ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં 15થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો સઘન પ્રયાસ થઈ રહ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતના પર્વત પાટિયા વિસ્તારનો આ બનાવ છે। આગનો બનાવ બન્યો છે। 15થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આ આગનો બનાવ બન્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ઓનલાઈન પર જોડાયા છે। સાહિસ, આગનો બનાવ બન્યો છે, વિગત જણાવશો? પર્વત પાટિયા ખાતે આવેલા કેપિટલની નજીક જ જે રાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે, ત્યાં આગનો બનાવ સામે આવ્યો છે। આગની ઘટનાના પગલે અત્યારે માર્કેટની અંદર ભાગદોડ જોવા મળી હતી। વહેલી સવારે 8 વાગ્યા દરમિયાન આગનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અત્યારે ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે હાઇડ્રોલિક મશીનથી અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ માર્કેટની આજુબાજુ ધુમાડાના દ્રશ્યો પણ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે માર્કેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, પરંતુ પુણા હોય, મજુરા ગેટ હોય, અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આગના બનાવના પગલે માર્કેટ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। ઉપરના માળે આગ લાગી હોવાના કારણે અત્યારે હાઇડ્રોલિક મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે। 15 થી 20 જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અહીં પહોંચી તપાસ કરવામાં આવી રહી છે। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું, પરંતુ ઉપર જ્યારે આગનો બનાવ બન્યો છે ત્યારે લાખો રૂપિયાનો માલ સામાન નુકસાન થયું હોવાનું પણ સંભાવના જોવા મળી રહી છે। જી આભાર સાહિસ, માહિતી આપવા માટે।